આ વિડિયોની વાત છે એમ. હું તમારા કામ ધંધામાં શું હાલે રાહુલભાઈ? કામ ધંધા માટે કઈ નથી, અત્યારે વરસાદ ચાલુ છે તેમ બસમાં બેઠા. હા એટલે તો ભાઈ ચોમાસાનું કામ કઈ હોય આ ટાઈમે કઈ કામ હોય નહીં. નહીં. વરસાદ આવે છે પછી તમારે શું કામ કરે છે? પછી બેદવા બેદવાનું દવા છાંટવાનું એવું કામ આલ છે. હા હા તમે લખણ ખોટા છે, સાચી વાત છે. ના, એવું તો નથી. એટલે ગામના તો કે એ છે ગામના તો ગીતા કરે હવે. એવું ન હોય, આમાં થોડો ઘણો હોય. ના એવું ના હોય. એટલે થોડા કોઈ એવા દેખાતું હોય તમારા લખણ ખોટા એવું બધા એવું હોય ના તો હોય. હોય. એ વાત સાચી. બાકી તો મારું એટલે તમારે હું નહીં હાલે એમાં બે બે છે ક્યાં કઈ કામ આવે. હા વરસાદ પછી શું કરવાનું? વરસાદ પછી ધારમાં નેદવાનું પાણી ચડાઈશું નહીં બે થાય તો દવાનું કોણ સાથ કરે? તમે સાથ સાચું ને બીજું કોણ કોણ સાથે તો બે જણા ન કરવો પડે? વધારે સાથવાની હોય વધારે તો કરવાનું હોય. જ્યાં માંડવી વહી ગયા રીતે બોલાવી તો? કેટલા વીઘા વહી ગઈ? 5 બીજા નહીં 5 વીઘા. હું હાલે હાઈ તમે શું કરી ગયા? તમે આઠમાં કઈ નહીં અમે રમતા નથી. હા તારા ગામ ગયા રાહુલભાઈ ને અમે બધા હા હા. મટકી પોલવા જવા. મટકી પર જોવા હા, મજા આવી હતી જોવાની? મજા આવે ને ઉપરનું જઈ જઈને. બીજું કઈ પણ નતું જોયું? ભાઈ પણ નથી જતી. હું જુગાર તો રમતા જ નથી. જુગાર નથી રમતા. હવે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. ઉત્તમભાઈ હું આ ભાઈનો ઇન્ટરવ્યુ લઈ છે, 2 પ્રશ્ન પૂછશે અને જવાબ આપે ભાઈઓ. શું હાલે ભાઈ એટલે કામકાજમાં તમારે? કામકાજમાં કઈ નથી થતું. વરસાદ છે એટલે નહીં. હા એ તો એમ જ હોય ને, વરસાદ હોય એટલે કામકાજ તો કઈ હોય નહીં. પછી વરસાદ આવે પછી શું કામકાજ પછી કરવાનું? કઈ કામકાજ નથી અમારે. તમારે નેદવાનું કે દવા છાંટવાનું ખાતર પણ ન હોય? એ અમારે ના હોય. નહીં નહીં દવા છાંટવાનું હોય, મજૂર હોય. સમજાય. અમારે કઈ નહીં કરવાનું. હા તો તમે ક્યાં આવ્યા છો? મારા મમ્મા ને પધારી ગયા. રાજધાની છે. હું ભણવાનું શું હાલી રહ્યું ભણવાનું તો કોલેજ હાલે એક્સના. છે? એક્સના. કઈ જગ્યાએ કરો છો? એનપી કોલેજ કેસર. કેશોદ, સમજાય. પ્રિય તો હું કાલે ઉત્તમનું ઇન્ટરવ્યુ લઈ લઉં. તો ઉત્તમભાઈનું ઇન્ટરવ્યુ મારે લેવાનું થયું એટલે હું 2 પ્રશ્ન ઉત્તમભાઈને પૂછું કે ભાઈ હાઈતમ આઈટમમાં શું રહ્યું ને શું થયું બધું. હવે કાલે ભાઈ હાઈતમ હતી તો હાઈતમમાં મોજ આવી કે આઈટમમાં મોજ આવી કે ભાઈ મને કહ્યું. આપણે તો ભાઈ બેયમાં મોજ આવે એવું નથી. એમાં હા હાઈતમ નથી વધારે મોજ આવી કે આઈટમ નથી? આપણે વધારે આઈટમ થી મજા આવી. આઈટમ નથી કે જુગાર ખેલો કે આઈટમ નથી ખેલો? આપણે આઈટમ ની દેખેલા. હાલો ભાઈ આઈટમ નથી જુગાર રમ્યો, આઈટમ નથી રમ્યો. અને હવે આઈટમમાં વરસાદ માં કેવી મોજ કરાવી? આઈટમમાં વરસાદ આમ તો મોજ કરાવી પણ આપણે કામ હેર બધું કરાવ્યું. આપણે બધું નેડો નથી વરસાદ ટૂંકમાં એમ. આપણે રામ મંદિર ગયા હતા એટલે વરસાદની શું કે આઈટમમાં તો પાણી ફેરવી નાખ્યું. જે મારે જવાનું બધું પ્લાન હતો ને આખો પ્લાન કેન્સલ કરવો પડ્યો. મારે બહાર ફરવા જવું હતું એ હવે બધું કેન્સલ થઈ ગયું. ઉત્તમને તો હતું બેયનું પ્લાન પણ હવે કેન્સલ થઈ ગયું. હવે આઈટમમાં ગામમાં કઈ વાંધો નથી આવ્યો, બધું હારે હારેથી પતી ગયું હે. અને શું થયું પછી હાર જીતમાં કેવું રહ્યું? હા રીતમાં તો આપણે હવે 1200 રૂપિયા જતા હતા બરોબર. હાલો આઈટમ નથી 1200 જતા હતા પછી યાર આઈટમ ની તો આપણે રેમાં જ નથી. આઈટમ નથી 1200 જતા, આઈટમ નથી નતા એમાં મારાથી ભૂલાઈ ગયું. હા તો રેમે તો હાંજે પાછા 2 કલાક રેમાં તો 400 પાછા વરી ગયા. પાછા ભાઈ 400 રૂપિયા કવર થઈ ગયા હે. એની ખુશી મોઢા ઉપર ઝલકાઈ રહી અરે છે. મજા જ આવ્યા ખાલી 800 આમ ને 800 આમ ને બીજું હોય શું? હવે હાંજે કેવું મોજ આવી? હાંજે જન્માષ્ટમીમાં તમે મંદિરે હતા કે નહીં? હા, હા પાકું ફાઇનલ હતા. તો હવે તમે મંદિરે ગયું ત્યાં શું હાલ હતું બધું કયો મને? મંદિર હવે ધૂન બોલતા હતા, ભજન બોલતા હતા. બોલતા હોય ને મંદિર હોય. રામ મંદિરે ભાઈ ફૂલ આયોજન હાવ મજા આવે એવું હતું. અને ભજન ને ભાઈ બધું ચાલુ હતું. કાનાનો જન્મદિવસ હતો એટલે ભાઈ બહુ અને કાનનો જન્મ છે પછી તમે શું કરી રીતનું ત્યાં બહુ મજા આવી ગઈ હતી? મજા જ આવે ને. એટલે અહીંયા પાદડી ઘેડમાં દ્વારકા જેવી ફિલિંગ આવી ગઈ હતી. એવો ભાઈ અમે ઉત્સવ મનાવ્યો હતો અને ફૂલ મોજ કરી એમ ઉત્તમભાઈ કહે છે. પછી जय हो नंद लाल की। શું હાલે છે દીપકભાઈ કામ ધંધામાં? કામ ધંધામાં ભાઈ અત્યારે તો શું કહેવાય 2 દિવસની 3 દિવસની સાતમ આઠમની રજા હતી. હું ભાઈ પાદડી આવી ગઈ હું. અત્યારે રજા હે 4-5 દિવસની. આપણે સાતમ આઠમની રજા ફૂલ હોય જ છે. જન્માષ્ટમીનો મહોત્સવ કેવો છે? હવે જન્માષ્ટમીનો ઉત્સવ બહુ સારામાં સારો રહ્યો. એટલે સિટી લેવલે તો બહુ સારું હોય. પાદડીમાં ફૂલ મોજ આપણે કરી છે. અને શું કહેવાય રાતે 12 વાગે આપણે કાનનો જન્મનું આયોજન બધું રાખેલ હતું ને 12 વાગે બધે ઓલરેડી રાખેલ જ હોય છે. અને આપણા ગામનું બહુ મસ્ત હતું. અને સાંજે આપણે બહાર લગભગ આપણે 2 વાગ્યા સુધી હતા ત્યાં ગામમાં હાજર. ભલે કાનનો જન્મ થઈ ગયો પછી આપણે હાજર હતા. ભાઈ પંજુરી ખાધી અને બહુ મજા કરી. પછી વરસાદ શું કહે છે? હવે વરસાદ તો ભાઈ ચાલુ થઈ ગયો હે, રાતનો ચાલુ હે એમના. અને શું કહેવાય આખા એટલામાં અમારે શું કહેવાય માણાવદર તાલુકામાં પૂર હારા મારો છે, પાદડીમાંય છે અને જુનાગઢમાંય છે. અને જુનાગઢથી પાણી અહીં છોડી દીધું અને આવી ગયું છે હવે સેલાઈ થઈ જાય એવું છે હાલ તો. હજી વરસાદની આગાહી વધતી જાય એવું દેખાય છે. વરસાદની આગાહી છે જ હજી. અને ભાઈ ન્યૂઝમાં આવે છે ભાઈ 3-4 દિવસની આગાહી છે ને આ છે ફાઇનલ જ છે ને આવવાનું જ છે. અને આપણે હવે માંડવીને પાવાની જરૂર હતી તો વરસાદ થઈ ગયો, હવે પાવી નહીં પડે. ફાયદો જ છે આપણે તો. હવે
તમારું ખેતીવાડીમાં ધ્યાન પડે છે? ખેતીવાડીમાં મારું 50% ધ્યાન પડે, 50% નથી પડતું. 50% આપણે જુનાગઢમાં ફર્નિચરનું કરીએ એમાં ધ્યાન પડે છે. બેયમાં 50% પડે છે. સમજાય. ફર્નિચરનું કઈ રીતે તમે કામ કરતા? ફર્નિચરનું આપણે જુનાગઢમાં કરીએ છે, નાના મોટું કામકાજ અત્યારે રાખીએ છે, અને આપણે બીજા ભેરાઈ જાય અને આપણું મળે તો આપણું કરીએ છે. આમાં અત્યારે સ્ટાર્ટિંગ છે આપણું. સમજાય. હા, એ તો હવનું કામ હોય ને. હા, અહીંયાથી ફ્રી હોય તો આપણે પાદળી આવી જાય, અને પાદળી પાસે ફ્રી થઈ જાય તો જુનાગઢ વહી જાય. આપણે અપડાઉન ચાલુ જ હોય. 15 દિવસે પાદળીમાં એકવાર આવવાનું થાય જ છે આપણે ઓલરેડી.